ભાવનગરમાં ખેડૂતો ચોમાસું શરૂ થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। એક તરફ કુવા સુકાઈ ગયા છે ત્યારે બીજી તરફ ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી પણ મળતું નથી, જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। વરસાદ માટે મીટ માંડીને બેઠેલા ખેડૂતો, વરસાદ જ આપશે ખેડૂતોને નવજીવન। રાજ્યમાં વરસાદ સારો પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ભાવનગર જિલ્લાના ખેડૂતો મેઘરાજા મન મૂકીને વરસે તેની રાહ જોઈ રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી અપૂરતા વરસાદથી પાણીની સમસ્યાને લઈને ભાવનગરના ખેડૂતોમાં આ વર્ષે સારો વરસાદ થવાની આશા વ્યક્ત કરી છે, પણ આ વરસાદ ક્યારે આવશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। અને અત્યારે ગયા વર્ષે વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો અને માલને સારું હતું, પણ વણ તો પાણી નથી કૂવામાં અને વાવણી લાયક વરસાદ નથી, માલઢોરને નીણ ઘાસચારો નથી અને ગયા વર્ષ કરતાં વણ તો હાવ પરિસ્થિતિ ખેડૂતોની મોળી છે અને સરકાર કાંઈક આમાં સહાયની રૂપે ધ્યાન દે તો સારું। ક્યારે થશે મેઘમહેર? ગયા વર્ષે આ સમયે વરસાદ વરસી ગયો હતો, જો કે આ વખતે વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો વરસાદના આગમનની રાહ જોઈને બેઠા છે। જ્યારે કે ભાવનગરમાં માત્ર ગારિયાધાર અને તળાજામાં મેઘાએ ઝાપટા વરસાવ્યા, બાકી આખો પંથક કોરો છે। આ વર્ષે ખાસ તો ભાવનગર શહેર અને જિલ્લામાં જૂનના બીજા સપ્તાહમાં હીટવેવ વરસી રહ્યો છે। ચોમાસાના આરંભ સમયે આકાશમાંથી શીતળ વર્ષાને બદલે ગગનમાંથી અગનવર્ષા વરસી રહી છે। ગયા વર્ષે વાવણી અત્યારે આ સમયે થઈ ગઈ હતી અને પાક પણ ઉગી ગયો હતો, પણ આ વર્ષે વરસાદનું બહુ મોડું છે અને વરસાદ કાંઈ થયો નથી, એટલે ખેડૂતને કોઈ પણ સહાય મળી નથી આ વર્ષે અને સરકારને જણાવવાનું કે ખેડૂતને કાંઈ સહાય આપો અને ટેકાના ભાવ સરકાર કહે છે પણ ખેડૂતને મળતા નથી ટેકાના ભાવ। ભાવનગરમાં આમ તો વાતાવરણ વાદળછાયું છે, પરંતુ આ વાદળો ક્યારે વરસશે તેની ખેડૂતો મીટ માંડીને બેઠા। ત્યારે હવે આ વાદળોને ખેડૂતોની દયા આવે અને તે મન મૂકીને વરસે તેવી જ આશા રાખી શકાય। નીતિન ગોહિલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, ભાવનગર।